ફેરવી નાખજો। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તમને મારો અવાજ ક્લિયર આવી રહ્યો છે? પહેલા મને એ જણાવો, અવાજ, વોઇસ, કેન યુ હિયર મી વેરી ક્લિયરલી? ઓકે, ડન, વેરી ગુડ. ઓકે, ઓલ સેટ. યસ, ઓલ સેટ છે. આપણી જે ટેકનિકલ ટીમ છે એના ઘણા સપોર્ટથી આપણે બધું ઓલ સેટ ચાલે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હા, એના પરથી એક વાત કહી દઉં કે આ દુનિયામાં ક્યાંક ને ક્યાંક આપણે કોઈકની જરૂર પડતી જ હોય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, કાલે કયો વાર છે? શનિવાર છે. કાલે મારો લેક્ચર છે. હા, તમને જણાવી દઉં, આવતીકાલે શનિવારે સેમ ટાઈમે મારો લેક્ચર છે. હું અપલોડ કરતા ભૂલી ગયો છું, હમણાં જ અપલોડ કરી દઈશ, એટલે જોતામાં તમને લેક્ચર દેખાવા માંડશે. 6:30 સેમ ટુ સેમ ટાઈમ પર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ગઈકાલે એના આગળના દિવસે આપણે વાત કરી માહિતી સંચાર, કમ્યુનિકેશન. સિમ્પલ પોઈન્ટ છે. ઈ કોમર્સની ગઈકાલે વાત કરી, ઘણી બધી ચર્ચા કરી, એક આખી કલાક ઉપરનો લેક્ચર લીધો વિદ્યાર્થી મિત્રો. હા, પણ જરૂરિયાત હતી ખાસ તમારી પણ અને મારી પણ, કારણ કે મને ક્યારેક ખૂણે એમ ન થાય કે વિદ્યાર્થીઓને જેટલું પ્રથમ પરીક્ષામાં છે એટલું ન કરાવી શકે, એટલા માટે. તો આજે વિદ્યાર્થી મિત્રો મારે વાત કરવાની છે આઉટસોર્સિંગ. સિમ્પલ, ટૂંકો, નાનો પોઈન્ટ છે. BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને KPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. હા, મજા આવી ગઈ ગઈકાલે લેક્ચરમાં. વિથ યોર સપોર્ટ, તમારા સપોર્ટને લીધે આપણે 1 કલાકનો સરસ લેક્ચર લઈ શક્યા. હા, નકર અમુક વિદ્યાર્થી બસ હો સાહેબ, કારણ કે આ BA વિષય કેવો ખબર, બોલવાનું સતત કન્ટિન્યુ બોલ્યા જ કરવાનું હોય. હા, એટલે પણ તમને મજા આવે છે એટલે એનાથી મને આનંદ છે. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? હા, ઓકે, તો ચાલો વિદ્યાર્થી મિત્રો આઉટસોર્સિંગ ની વાત કરીએ. બાળકો, તમને છે ને પેલા આઉટસોર્સિંગ એટલે શું એના વિશે થોડીક માહિતી આપું. આઉટ એટલે બહાર, અને સોર્સ એટલે સ્ત્રોત. હવે ધંધાકીય એકમમાં કયા કયા સ્ત્રોત હોય? તો સ્ત્રોત 2 પ્રકારના હોય, કામના અને બુદ્ધિના. બાળકો, હું સ્ત્રોતની વાત કરું છું, બરોબર, એટલે વાત થાય છે કાર્યની. અલગ અલગ કયા પ્રકારના કાર્ય હોય? તો કામનો સ્ત્રોત જે હોય ને વિદ્યાર્થી મિત્રો, એમાં હું વાત કરું છું ધંધાકીય એકમના નાના પરચુરણ કામો. પણ આ પરચુરણ કાર્યો હોય બહુ મોટા પાયે. વિદ્યાર્થી મિત્રો સાંભળો છો, કહેવાય પરચુરણ કાર્યો પણ હોય બહુ મોટા પાયે. ફોર એક્ઝામ્પલ, બિલ બનાવવા, ડેટા એન્ટ્રી, વિવિધ જેવા વગેરે કાર્યો. બીજું હોય છે વિદ્યાર્થી મિત્રો બુદ્ધિના. હું અહીંયા કામની વાત કરું ને એટલે આગળ હું હમણાં તમને સમજાવીશ. અહીંયા BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, અને KPO, બુદ્ધિ એટલે કે નોલેજ. વિદ્યાર્થી મિત્રો, તો આને આપણે આપીએ છીએ નામ KPO, નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. મારે તમને ખાલી એટલું સમજાવવું છે, ઉપરની લાઈટ બહુ પ્રોબ્લેમ થાય છે. ઓકે, 1 મિનિટ, આઈ વિલ સોર્ટ આઉટ. થઈ ઓછી વિદ્યાર્થી મિત્રો? હવે યસ, ઓકે, ડન. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સાંભળો છો કે આઉટસોર્સિંગ એટલે બહાર, સોર્સ એટલે આપણું કામ બહાર મોકલવું. જો દેશી ભાષામાં કહીએ ને તો આપણા ભાગમાં આવતું અમુક ગૌણ કાર્ય આપણે બહાર સોંપવું, અન્યને સોંપવું.
બાળકો અત્યારે આઉટસોર્સિંગનો જો તમે માહિતી સંચાર કયો ઈ કોમર્સ અને આઉટસોર્સિંગનો એટલો જબરજસ્ત યુગ ચાલી રહ્યો છે ને કે એની કોઈ સીમા નથી. અલગ અલગ આવશે એટલે હું તમને ઉદાહરણ આપતો જઈશ કે આઉટસોર્સિંગ કઈ રીતે કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સાંભળો મારી વાત. આઉટ એટલે બહાર, સોર્સ એટલે આપણા કામનો જે સ્ત્રોત છે, આપણા કામનો જે સોર્સ છે તે આપણા ધંધાથી બહાર મોકલવો અને આપણા ધંધાનું કામ આપણે બીજા પાસેથી કરાવડાવવું. પૈસા આપવા પડે, મફતમાં કામ થશે નહીં, પૈસા આપવા પડશે. સમજાય છે? ડન. પણ આપણું જે કામ છે આપણે બહાર કરાવશું. હવે બધું અત્યારે નહીં કહી દઉં, આગળ આગળ ધીમે ધીમે વધશું એટલે હું તમને સમજાવીશ કે આઉટસોર્સિંગ એટલે શું. સિમ્પલ ભાષામાં એમ સમજી જાઓ કે આપણા ધંધાનું અમુક કામ, અમુકમાં મેં વાત કરી છે નાના નાના પરચુરણ કાર્યો જેવા કે બિલ બનાવવા, ડેટા એન્ટ્રી, કોઈ અકાઉન્ટિંગ પ્રોસેસ છે, આવા નાના 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 પરચુરણ કાર્યો જે આપણે આ ધંધાકીય એકમના સંચાલક તરીકે આપણે પોતે કરવાના છે. એટલે કે આપણા ધંધા દ્વારા આપણે અહીંયા કરવાના છે, પણ આપણે કામ બહાર અન્ય પાસેથી કરાવડાવીએ છીએ. બાળકો આઉટસોર્સિંગ સૌથી વધુ ક્યાં શક્ય બને એ કહી દો. જે મલ્ટીનેશનલ કંપનીઓ છે, મોટી વિશાળ કાય મહાકાય જાયન્ટ કંપનીઓ છે, આ કંપનીઓ સૌથી વધુ આઉટસોર્સિંગના સહારાથી કામ કરતી હોય છે. એનાથી ફાયદો થાય છે. શું ફાયદો થાય હમણાં સમજાવીશ. ઓકે, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, જો સાંભળજો અહીંથી વ્યાખ્યા શરૂ થાય છે. ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. આ આઉટસોર્સિંગ નો અર્થ થયો. વિદ્યાર્થી મિત્રો સાંભળજો, ધંધાકીય એકમો દ્વારા કોઈ પણ કાર્ય, પછી નાના નાના પરચુરણ કામ હોય કે કોઈ પ્રક્રિયા હોય, કોઈ ચોક્કસ સમયગાળા માટે, સમયગાળો હોય ચોક્કસ નિશ્ચિત સમયગાળા માટે અન્ય જૂથને કરાર રૂપે એટલે કોન્ટ્રાક્ટ સ્વરૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહે છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. આઉટસોર્સિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જ્યારે મારી પાસે વર્કલોડ ખૂબ વધારે હોય છે, બરોબર છે. હવે એઝ અ ધંધાના માલિક તરીકે જો નાના નાના પરચુરણ કામો પણ જો ધંધાએ કરવાના હોય તો ધંધો પોતાની વેચાણ વૃદ્ધિના કાર્યો, ધંધાના વિકાસના કાર્યો, આવા અનેક કાર્યો પર ધ્યાન આપી શકતા નથી વિદ્યાર્થી મિત્રો. તો આવા સંજોગોમાં ધંધાકીય એકમ શું કરે છે? પોતાની મુખ્ય પ્રવૃત્તિ પોતાની પાસે રાખે છે અને પોતાની જે ગૌણ પ્રવૃત્તિઓ છે, જે ગૌણ કાર્યો છે, એવા કાર્યોનું આઉટસોર્સિંગ કરે છે. એટલે કે કાર્ય પોતાનું છે, કાર્ય કરવાનું પણ છે. આઉટસોર્સિંગ એટલે એવું નહીં કાર્ય નથી કરવાનું છે, પણ જે તે કાર્ય બીજા પાસે, અન્ય પાસે કરાવડાવવાનું છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો એકમ, ધંધાકીય એકમ શું કરે? પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર મુખ્ય પ્રવૃત્તિ પોતાની પાસે રાખે અને મુખ્ય પ્રવૃત્તિઓ પર વધુ ને વધુ ધ્યાન આપી શકે એટલા માટે જે વધારાના કાર્યો છે, જે બિનજરૂરી તો નહીં, બિનજરૂરી નહીં, જરૂરી છે પણ એવા પરચુરણ કામ છે કે ધંધો જો એમાં ટાઈમ આપે તો ધંધાકીય એકમની વિકાસલક્ષી પ્રવૃત્તિમાં ધ્યાન ન આપી શકે. આવા સંજોગોમાં ધંધાકીય એકમ શું કરે? આવા ગૌણ કાર્યોનું આઉટસોર્સિંગ કરે, અન્ય પાસે કામ કરાવડાવે. વિદ્યાર્થી મિત્રો, આઉટસોર્સિંગના દેશો કયા કયા ખબર? આપણે ભારત, ચાઇના. તમે જુઓ, વિદેશી જે અમેરિકા, રશિયા, બરોબર છે, યુકે, દુબઈ, આવી વિદેશી કંપનીઓ શું કરે? પોતે જે કંપની ચલાવે છે એ કંપનીના કોઈ બિલ બનાવવાના કાર્ય છે, કોઈ ડેટા એન્ટ્રીના કાર્યો છે, વિદ્યાર્થી મિત્રો, એ લોકો ભારત અને ચીન જેવા દેશો પાસે કરાવે. શું કામ? હવે સ્વાભાવિક છે, ભારત અને ચીન એવા દેશો છે જ્યાં ઢગલાબંધ પબ્લિક છે, પોપ્યુલેશન ખૂબ વધારે છે. એની સાથે સાથે પબ્લિક વિકાસ જે હોવો જોઈએ, લોકોનો જે વિકાસ હોવો જોઈએ, વિકાસ એટલો બધો છે નહીં, એટલે લોકો બેરોજગાર વધારે છે. તો
તો અન્ય દેશો છે, ફોર એક્ઝામ્પલ આપણે વાત લઈ લઈએ દુબઈ. તો દુબઈના લોકો શું કરશે? એક તો એની પાસે પબ્લિક ઓછું છે. હવે ઓછા પબ્લિકમાં ત્યાં કામ કરાવે ને તો એ લોકોને પગાર આપવો મોંઘો પડે, વધુ પગાર આપવો પડે બાળકો. હવે એ લોકો આઉટસોર્સ કરે. હવે આપણી પાસે ઇન્ડિયામાં જુઓ તો પબ્લિક જ પબ્લિક છે, એમાંય તમે બેરોજગાર જુઓ ને એમાંય શિક્ષિત બેરોજગાર તો ઢગલો ખટારા ભરાય, સમજાણ છે કે નહીં? શિક્ષિત બેરોજગારોનું પ્રમાણ વધી ગયું છે, કારણ કે સ્કિલ, આવડત, કલા અને કૌશલ્ય નથી. તો હવે આવી જે કંપનીઓ છે, દુબઈની કંપની, એ પોતાના નાના નાના પરચુરણ કામો છે ને એ બધા કોને સોંપશે? ભારતને. તો ભારતના લોકો આ કામ કરીને પૈસા કમાશે. હવે તમને એમ થાય સાહેબ દુબઈને આનાથી શું ફાયદો થયો? જે કામ જો દુબઈમાં કરાવડાવવામાં આવત તો સમજો એ કામનો પગાર 20,000 છે. હવે એ સેમ કામ ભારતમાં કરાવે ને 10,000 કામ થઈ જાય અને બેસ્ટ થઈ જાય, એટલે અડધા વેતન દરે કામ થઈ જાય. મેં તને જસ્ટ ઉદાહરણ આપ્યું. અડધા વેતન દરે કામ થઈ જાય ને કામ પાછું કેવું થઈ જાય? બેસ્ટ થાય. લ્યો, એટલે દુબઈ વાળાનું કામ થઈ ગયું, અડધા પૈસે થઈ ગયું. હવે અડધા પૈસા એને બચ્યા એટલે અડધા પૈસાનો તેને નફો થયો. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો મેન વસ્તુ શું છે આઉટસોર્સિંગમાં? કે ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ પર વધારે સારી રીતે ધ્યાન આપી શકે તે માટે આઉટસોર્સિંગ જરૂરી છે. માટે કંપની ગૌણ કાર્યનું આઉટસોર્સિંગ કરાવે છે. આ ઉપરાંત કેટલાક ધંધાકીય એકમો બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં તેનું આઉટસોર્સિંગ કરાવે છે. બાળકો, હું તને જ્યારે ખાલી કામની વાત કરું ને ત્યારે હમણાં આગળ આવશે એટલે પાછું કહીશ. ખાલી કાર્ય સોંપે ને અન્યને તો એને કહેવાય બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. અને બૌદ્ધિક કાર્યો અન્યને સોંપે. બૌદ્ધિક કાર્ય જેને સોંપવામાં આવે છે એ સામેવાળો વ્યક્તિ પણ બૌદ્ધિક બુદ્ધિ ચાતુર્ય ધરાવનાર, ભણેલો, એજ્યુકેટેડ માણસ હોવો જોઈએ. તો હવે બૌદ્ધિક કાર્ય છે જેમાં આવડતની જરૂર છે તો એ કામ આપણે કરવાના છે, કામ મુખ્ય છે, છતાં ઘણા બધી કંપનીઓ એવી છે કે જે બૌદ્ધિક કાર્યો પણ આઉટસોર્સ કરે છે, જેને કેપીઓ, નોલેજ પ્રોસેસ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, આઉટસોર્સિંગ. તો જોઈએ, બોલો, બુદ્ધિ એટલે કે બૌદ્ધિક કાર્યો પોતાના મુખ્ય કાર્યો હોવા છતાં આઉટસોર્સ કરવામાં આવે છે. તો આઉટસોર્સિંગ કંપનીમાં કે કંપનીની બહાર પણ કરી શકાય છે. આઉટસોર્સિંગ કંપનીમાં એટલે કંપનીની અંદર આઉટસોર્સિંગ એટલે સમજો જે કામ મારે કરવાનું છે, આ મારું પોતાનું કામ હું કંપનીના જ મારી નીચે કામ કરતા એક કર્મચારી પાસે કરાવી લઉં તો એ પણ એક પ્રકારનું આઉટસોર્સ જ કહેવાય. હાલો, પછી એક કંપનીમાંથી અન્ય સ્થળે, અન્ય દેશમાં આઉટસોર્સિંગ કરાવી શકાય, અન્ય રાજ્યમાં આઉટસોર્સિંગ કરાવી શકાય. ઉદાહરણ તરીકે એમ કહેવાય કે ભાઈ ગુજરાત રાજ્ય સદ્ધર રાજ્ય છે, ડન. તો હવે આપણને ખબર છે બિહાર ને આ બધા રાજ્યો છે ને એમાં રોજગારીનું પ્રમાણ બહુ ઓછું છે. એટલે તમે જુઓ યુપી, બિહાર, ઓડિશા આવા કર્મચારીઓ ગુજરાતમાં કામ કરવા માટે આવે છે, રોજગારી મેળવવા માટે આવે છે. હવે બોલો, હું મારું જે કામ છે એ કામ બહાર જઈને કરાવું, હાલો, યુપી બિહારમાં જઈને કરાવડાવું તો બોલો મને લેબર એટલે કે જે મજૂરીનો દર છે કેવો પડશે? સસ્તો પડશે. વિદ્યાર્થી મિત્રો, એક સરસ ઉદાહરણ આપું, યાદ આવ્યું એટલે સાંભળો. અમારે સુરતમાં કેવું છે ખબર? તમને ખબર છે સુરતનો મુખ્ય બિઝનેસ કયો છે? હા, ખોટું. સુરતનો મેઇન બિઝનેસ ડાયમંડ નથી. સુરતનો મેઇન બિઝનેસ છે કાપડ ઉદ્યોગ, ક્લોથ્સ. કાપડ ઉદ્યોગ સુરતનો મુખ્ય ઉદ્યોગ છે. યસ, જ્યારે ડાયમંડ ઉદ્યોગ પણ ન હતો ત્યારે કાપડ ઉદ્યોગ હતો. એટલે સુરતનો મુખ્ય ઉદ્યોગ કાપડ ઉદ્યોગ છે. હવે બાળકો, કાપડમાં છે ને ઓલા મશીન જે આવે એમાં તમને ખબર ભરતકામ થાય. હવે ભરતકામ થાય એટલે પાછળ ઓલા દોરા આવે, એ દોરાને કાપવાના હોય. દોરા ધાગા કટિંગ કહેવાય. અમારે સુરતમાં બધા શું કે વિદ્યાર્થી મિત્રો? ધાગા કટિંગ કે, હે ને? હવે સાંભળો, અત્યારે બાળકો અમારા અહીંયા કાઠિયાવાડી જે બિઝનેસમેન છે એ શું કરે છે તમને કહું. હવે સાંભળો, ઉનાળો હોય ત્યારે એક સૌરાષ્ટ્રમાં ખેતી લાયક જમીનમાં કઈ કામ ન હોય, કારણ કે એવા ઘણા બધા ખેડૂતો છે જે માત્ર વરસાદી ખેતી પર આધારિત છે. યસ ઓર નો છે? તો અહીંથી અમારા સુરતના લોકો શું કરે ખબર? હવે તમને ખબર છે કે સુરતમાંથી, રાજકોટમાંથી કે ભરૂચ એટલે અન્ય બધા મહાનગરોમાંથી લક્ઝરી બસ દરરોજ અપડાઉન કરે. અહીંથી સવારે જાય, વળી પાછી ત્યાંથી સાંજે, અહીંથી સાંજે જાય, સવારે પહોંચે, વળી પાછી સાંજે ત્યાંથી નીકળે, અહીંયા સવારે પહોંચે. દરરોજ અપડાઉન બસ થાય.
તો આ સુરતના લોકો શું કરે ખબર? ઉદાહરણ તરીકે ધાગા કટિંગ માટે સમજો એક સાડીના ધાગા કટિંગનો ભાવ 50 રૂપિયા છે અહીંયા સુરતમાં. તો હવે સ્વાભાવિક છે, ગામડે વરસાદી ખેતી છે એટલે હવે ઉનાળામાં તો કઈ કામકાજ હોતું નથી, બધા નવરા હોય. તો અહીંયા શું કરે, બસની ડેકીમાં પોટલા ભરી ભરીને ધાગા કટિંગનો સામાન ક્યાં જવા દે? ગામડે. અને ગામડાના લોકો 25 રૂપિયામાં કરી દે, કારણ કે એ લોકો શું વિચારશે, એમે નવરા બેઠા છે તો લાઈને જે કઈ 25 રૂપિયા મળ્યા એક સાડી, સમજાય છે? તો બોલો હવે તમને એમ થાય સર બસનું ભાડું ચડે, હાલો બસનું ભાડું 10 રૂપિયા ચડાવો એક સાડી દીઠ. એક સાડીના 25 રૂપિયા ગામના જે લોકો કામ કરે છે એને આપ્યા, એક સાડીના 10 રૂપિયા બસના ભાડાના ચડાવ્યા, આવવા જવાના બે. બોલો વિદ્યાર્થી મિત્રો, હવે સેમ કામ અહીંયા સુરતમાં કરાવ્યું તો 50 રૂપિયા થાય, તેમ છતાં બોલો માલિકને 15 રૂપિયાનો ફાયદો થયો. આને કહેવાય આઉટસોર્સિંગ. આને કામનું આઉટસોર્સિંગ કહેવાય. જો કામ બહાર મોકલી દીધું, જે કામ મારે અહીંયા કરાવવાનું હતું, જે અહીંયા કરવાનું હતું, કામ બહાર મોકલી દીધું. હાલ ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો? આઉટસોર્સિંગ એટલે હવે આઈડિયા આવી ગયો કે દેશી ભાષામાં આઉટસોર્સિંગ એટલે શું? આપણું કામ અન્ય પાસે કરાવડાવું, જેથી આપણે આપણા મુખ્ય કાર્યો પર વધુ ધ્યાન આપી શકીએ. ઓકે, આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, BPO જોઈએ. ચાલો, ધંધાકીય પ્રક્રિયા બહિર્સ્ત્રોત એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. BPO ની સંકલ્પના. બાળકો, BPO એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે શું વિદ્યાર્થી મિત્રો? કંપનીના વિશિષ્ટ કાર્યો. હવે જો આ કંપની છે એક્સ કંપની. એક્સ કંપની પાસે વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપની એટલે આપણે છે ને દેશ બદલી નાખીએ એટલે તમને વધારે આઈડિયા. આપણે ઇન્ડિયાની કંપની, સોરી નહીં, આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો દુબઈની કંપની. આ સારું સમજો, આ દુબઈની કંપની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને અહીંયા આપણે લઈ લઈએ વાય કંપની ઇન્ડિયા. આઈ લવ માય ઇન્ડિયા. ઓકે, તો હવે શું થાય છે વિદ્યાર્થી મિત્રો? દુબઈની એક્સ કંપની પોતાના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપનીને, એટલે બોલો એક્સ કંપની માટે વાય એ બાહ્ય કંપની કહેવાય. બાળકો, આઉટસોર્સિંગ નું કામ કરતી સ્પેશિયલ કંપનીઓ છે, તમને કહી દઉં. હમણાં KPO આવશે ને એટલે એનું ઉદાહરણ આપીશ કે હવે તો ભારતમાં અઢળક આઉટસોર્સિંગ કરતી કંપનીઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, કંપની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી. કરાર આધારિત સેવા મેળવવી એટલે હવે જો આખો એક ઉદાહરણ આપો એટલે તમને કમ્પ્લીટ ક્લિયર થઈ જાય. જો દુબઈની કંપની ઇન્ડિયાની એક કંપનીનો સંપર્ક કરશે. ઇન્ડિયાની કંપની શું કરે ખબર? બહારના અન્ય દેશોના લોકોના જ કામ કરે. ડન. તો દુબઈની કંપની આવી કંપનીનો સંપર્ક કરશે અને પોતાની તમામ કામગીરી કોને સોંપી દેશે? વાય કંપની. સમજો આપણે કામે લઈ લે, હાલો બિલની એન્ટ્રી કરવાની છે. હવે આ એક્સ કંપની છે ને બહુ મલ્ટીનેશનલ કંપની છે, સવારથી સાંજ સુધીના હજારોની સંખ્યામાં બિલ હોય છે. તો એક્સ કંપની પોતાનો જે બિલનો બિલિંગ ડેટા છે ને એ બધો એક્સેલ શીટ ડેટા કોને મોકલી દે? ઇન્ડિયાની વાય કંપનીને. કોમ્પ્યુટરના માધ્યમથી તો બધું શક્ય બને છે. વાય કંપનીને ડેટા મોકલી દીધો. આ કરાર આધારિત બાળકો શું છે? કોન્ટ્રાક્ટ છે આ બંને કંપની વચ્ચે. તો એક્સ કંપનીએ કીધું હોય કે આટલી એન્ટ્રીના આટલા, સમજો 5000 એન્ટ્રીના 10,000 રૂપિયા મળશે, એટલે વાય કંપની કહેશે ડન. તો બોલો હવે જેટલી એન્ટ્રી એક્સ કંપની વાય કંપનીને મોકલશે એ ગણતરી પ્રમાણે વાય કંપનીએ એન્ટ્રી કરી દેવાની અને પૈસા લઈ લેવા. હાલો, ક્લિયર થયું? ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, કોલ સેન્ટર્સ કે ડેટા એન્ટ્રીનું કાર્ય જે કંપનીઓ આઉટસોર્સિંગ કરવા ઈચ્છુક હોય તેઓનો મુખ્ય હેતુ ખર્ચ પર કાપ મૂકવાનો હોય છે. સાંભળો, કોલ સેન્ટર ને ડેટા એન્ટ્રીનું કામ જોઈ લો. આ કોલ સેન્ટર હું તમને વાત કરું ને વિદ્યાર્થી મિત્રો, અરે ભારતની જ કંપનીની વાત કરું, વોડાફોન છે, આઈડિયા છે કે જીઓ. હાલો જીઓ લઈ લો, અત્યારે પ્રચલિત કોણ છે? જીઓ. તો જીઓ કસ્ટમર કેર ચલાવે છે, કોલ સેન્ટર. હવે વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે જીઓ વાળાના પોતાના માણસો એ બેસાડશે? નહીં બાળકો, કોલ સેન્ટરની એક આખી અલગ કંપની હોય. સમજાય છે હું શું કહેવા માંગુ છું?
કોલ સેન્ટર ચલાવતી એક આખી અલગ કંપની હોય. ઓકે, તો આ જે કોલ સેન્ટર ચલાવતી વિદ્યાર્થી મિત્રો જે કંપની છે એ કંપનીનો સંપર્ક કોણ કરશે? સીધા જીઓ કંપની. જીઓ કંપની એમ કહી દેશે કે મારા દરેક કસ્ટમરનો ડેટા તમને મોકલું છું, જે કંઈ પણ કોલિંગને લગતું કામ હોય તમારે મારા વતી ફિનિશ કરવાનું છે. તો બોલો, હવે જીઓ કંપનીએ પોતાનું આ ગૌણ કાર્ય અન્ય કંપનીને સોંપી દીધું, તો જીઓ કંપની પોતે વિશિષ્ટ અને પોતાના ધંધાના મુખ્ય કાર્યોમાં વેચાણ વૃદ્ધિ છે કે ધંધાનો વિકાસ કેમ કરવો, ધંધાની પ્રગતિ કેમ કરવી, આવા અનેક કાર્યોમાં કામ આપી શકશે, કામ વધુ સારું કરી શકશે. તો એને આજે એનું પરચુરણ કામ હતું ને કોલ સેન્ટરનું, એ સોંપી દીધું બીજા. હા, એના માટે જે કંપનીને કામ સોંપ્યું છે એને પૈસા આપવા પડશે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? ઓકે બાળકો, આઉટસોર્સિંગ પ્રચલિત થવાનું કારણ એ છે કે એક જ પ્રકારના કાર્ય માટે જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં ઓછા દરે ઉપલબ્ધ થતો. આ ઉદાહરણ મેં આપી દીધું. બોલો, એક જ પ્રકારનું કાર્ય કરતો જરૂરી માનવ સંસાધન કેટલાક દેશોમાં જ પ્રાપ્ત થાય ને એ દેશોમાં આપણે છીએ. ગર્વ કરવા જેવી વાત નહીં. તમે જુઓ, ભારત, ચીન જેવા વિશાળ વસ્તી ધરાવતા દેશોને BPO એટલે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ માટે પ્રથમ સ્થાન આપવા માટે જોઈ લ્યો છે. ઓકે, તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. BPO ની જરૂરિયાત, બિઝનેસ પ્રોસેસ કંપની આઉટસોર્સિંગની જરૂરિયાત શું છે વિદ્યાર્થી મિત્રો? કે કંપની કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે. હવે હું મારી કંપની છે તો હું આવા ગૌણ કાર્ય કરાવું તો હવે જે મારા મુખ્ય કર્મચારીઓ છે એની પાસે હું મહત્વના કાર્યો ક્યારે કરાવીશ? તો BPO કંપનીના કોર્પોરેટ કક્ષાના કર્મચારીઓને રોજબરોજની ગૌણ કાર્યની જવાબદારીઓમાંથી મુક્ત કરે છે. અને આવા ગૌણ કાર્યોનું શું કરી દેવામાં આવે છે? આઉટસોર્સિંગ. એટલે હવે સમજો, મારી પાસે બિન ફિઝુલ કામગીરી હોય એ પોતે હું કરું તો હું મારા વિષય વસ્તુને કઈ રીતે ન્યાય આપી શકું? હાલો તમને એક ઉદાહરણ સિમ્પલ આપી દઉં. હાલો સમજો, મારે પેપર જ એટલા ચેક કરવાના છે, તો મારે પેપર ચેક કરવું, ભણાવવું, તો પેપર ચેક કરવાનું ગૌણ કાર્ય હું કોઈ અન્ય વ્યક્તિને સોંપી દઈશ પૈસા આપીને. થાય કે નહીં? ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ આઉટસોર્સિંગ. ડન. આથી આ કર્મચારીઓ ઉત્પાદક પ્રવૃત્તિઓમાં વિશેષ ધ્યાન આપી શકે તેમજ ગ્રાહકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે. જો હવે આવા પરચુરણ કામ વિદ્યાર્થી મિત્રો પેપર તપાસવાનું બીજાને આપી શકું તો હું સૌથી વધુ ધ્યાન કોના પર આપી શકું? ભણાવવા પર. સૌથી વધુ ધ્યાન કોના પર આપી શકું? વિદ્યાર્થીઓ પર. સૌથી વધુ ધ્યાન કોના પર આપી શકું? વિદ્યાર્થીઓના મહત્વના પ્રશ્નોના સોલ્યુશન પર. છે કે નહીં? ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ BPO, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ. બાળકો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ થી શું ફાયદો થાય? સાંભળો, ખર્ચમાં કાપ લાગી જાય. જોઈ લ્યો. મેં તમને ઓલું પોટલા વાળું ઉદાહરણ આપ્યું ને, કાપડ વાળું, કેટલા રૂપિયા વધતા હતા? 15 રૂપિયા. જો અહીંયા ને અહીંયા કરાય હોય તો અહીંયા ને અહીંયા પોટલાય દોડાવવા પડે અને પૈસા 15 રૂપિયા વધુ ખર્ચાઈ જાય છે. તો ધંધાદારી એકમો બાળકો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ જેવા કાર્યો, એટલે જે કાર્યો ઓફિસમાં થઈ શકે, બેઠા બેઠા એસીમાં, કમ્પ્યુટરમાં થઈ શકે, આવા કાર્યો આઉટસોર્સ કરીને પોતાનો ખર્ચ ઘટાડે છે. આઉટસોર્સ કરે એટલે ઓછા પૈસે કામ થઈ જાય. કારણ કે અન્ય જે દેશ છે ત્યાં લેબર એમે નવરો બેઠો છે, કર્મચારી આમે શિક્ષિત લોકો બેરોજગાર બેઠા છે, તો આવા લોકો તો કામ ગોતે છે. આવા દ્યો. બોલો, એ સામેથી એમ કે તમારે કેટલા કામ કરાવું છે? કયો તમે મને કેટલા આપશો એમ કયો. સમજાય છે? હા, આ ભટ્ટદર્શીલ ને શું છે ભાઈ? આપણું હોમવર્ક બીજાને આપીએ અને એક્ઝામનું આપણે ધ્યાન આપીએ તે કહી શકાય? બિલકુલ ન કહી શકાય. એ બેઈમાની કહેવાય બટા. સમજાય છે? હા, આપણું હોમવર્ક, હવે એક્ઝામમાં ધ્યાન આપવા માટે હોમવર્ક કઈ જરૂરી છે? હા, તમને એમ હોય કે હોમવર્ક બીજા પાસે કરાવું, એક્ઝામમાં તમે વળી એવો કેવો મોટો ટોપ ફોડી દો છો, એટલે એ ખોટું છે. એ બેઈમાની છે. લેસન આપણે જ કરવાનું છે તો જ આપણી એક્ઝામમાં રિઝલ્ટ સારું આવશે. મંડ્યા છો ટાઢા પોરના ફાંકા મારવા. સમજાય છે? એટલે આપણે હવે આ મારા દીકરા આવું લાવે, જોઈ લ્યો કે લેસન બીજાને સોંપી દે હું એક્ઝામમાં, તો તમે લેસન બીજાને સોંપશો તો તમે કરશો શું? લેસન એટલા માટે હોય છે, સાંભળો, લેસનને છે ને હંમેશા પોઝિટિવ લ્યો, નેગેટિવ નો લ્યો. લેસન શું કામ હોય છે? તમને એમ થાય સાહેબે મને 5 વાર લખવા આપ્યું, પોઝિટિવ લેવાનું.
5 વાર લખશો એટલે તમારે હેન્ડ રાઇટિંગ સુધરશે, તમારી ગ્રીપ આવશે. પરીક્ષામાં 2 કલાકનું 3 કલાકનું પેપર હોય ને તો સરળતાથી સમયસર ટાઈમ ટુ ટાઈમ પૂરું થઈ જાય. સમજાય છે? અને લખો ને એટલે ધ્યાન તો એટલીસ્ટ અહીંયા લખાણમાં તો હોય, નકર મંદિરમાં હોય ને જીવ જોડામાં હોય. સમજાય છે? તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ધંધાદારી એકમો બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી, માર્કેટિંગ, સર્વેક્ષણ જેવા ફ્રન્ટ ઓફિસ કાર્યો આઉટસોર્સ કરીને પોતાના ખર્ચમાં શું કરે છે? કાપ મૂકે છે. હા, આઉટસોર્સિંગ એટલે શું? શોર્ટમાં સમજાવો ને પ્લીઝ. તો શોર્ટમાં ક્યારનો સમજાવું છું, બટ આમ લેટ જોઈન્ટ થઈ છો નેહા? હા, તો હવે બટા એક કામ કરજે, આટલું શોર્ટમાં ખાલી કહી દઉં છું, બાકી રેકોર્ડ થઈ ગયું છે એટલું જોઈ લેજે. ઓકે, ડન? નો ડોન્ટ વરી. હવે સાંભળ, આઉટસોર્સિંગ એટલે આપણા ભાગમાં આવતું કામ. હવે આપણા ભાગમાં 2 પ્રકારના કામ હોય, મુખ્ય અને ગૌણ. હવે ગૌણ કાર્ય કરવામાં રહીએ ને એટલે આપણે મુખ્ય કાર્ય પર ધ્યાન આપી શકતા નથી. આવા સંજોગોમાં આપણે ગૌણ કાર્ય અન્ય લોકો પાસેથી કરાવડાવી લઈએ છીએ, અને એમાંય બુદ્ધિ વાપરવાની કે આપણે જો અહીંયા બેઠા બેઠા કામ કરાવીએ તો વધુ ખર્ચ થતો હોય, તો અન્ય લોકો પાસે એવી રીતે કામ કરાવો કે ઓછા ખર્ચે કામ થઈ જાય. ડન? કંપનીના મુખ્ય વ્યવસાય પર ધ્યાન. ધંધાદારી એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી સંચાલકો મુખ્ય વ્યવસાય પર વિશેષ ધ્યાન આપી શકે. આવી ગયું? બોલો, હવે પરચુરણ કામ બીજાને સોંપી દીધા, તો આપણે મુખ્ય કામ પર ધ્યાન આપી શકીએ. વિદ્યાર્થી મિત્રો, કાર્યકુશળતાનો લાભ. હવે સ્વાભાવિક છે, જો હું જે આઉટસોર્સિંગ નું કામ અન્યને સોંપું છું, તો આઉટસોર્સિંગ નું કામ કરતી બાળકો એ કંપની હોય અલગ, એનો ધંધો જ ગામના કામ કરવાના. જો હું શું બોલું છું, ભારતમાં એવી ઘણી બધી કંપની છે, એનો ધંધો શું ખબર? ગામના કામ કરવાના. બટા આ અભિષેક, આ 4-5 મુદ્દામાં ચાવી નો હોય બટા, 4-5 મુદ્દાની ચાવી કરવાની જ નહીં. પછી ચાવીઓ એટલી ભેગી થઈ જશે ને કે બીજું કાંઈ નહીં થાય, ટેવ પડી જાય, 12માં નડશે. 4-5 મુદ્દામાં ચાવી જ નહીં, 7-8-9 મુદ્દા હોય ને તો જ ચાવીની વાત કરવાની. સમજાય છે? ઓકે, તો કાર્યકુશળતાનો લાભ. ધંધાદારી એકમો કર્મચારીઓની ભરતી કરી તેમને પ્રશિક્ષિત કરવાને બદલે આઉટસોર્સિંગ થકી ગુણવત્તાસભર કાર્ય કરાવી શકે. જો હું વાત કરું, આજે મારે જે કામ કરવું છે તો હું 5 કર્મચારીની નિમણૂક કરું, ભલે એને ટ્રેનિંગ આપું, તાલીમ આપું, બધું શીખવાડું અને પછી કામ કરે. એના કરતા એવી અઢળક કંપનીઓ છે, વિદ્યાર્થી મિત્રો, જેની પાસે જે કર્મચારીઓ છે ને એને પોતાને કામ આવડે જ છે, તો આપણે ખાલી કામ સોંપી જ દેવાનું છે. તો જે કર્મચારીને કામ આવડે છે એને જ કામ સોંપશો તો એની કાર્યકુશળતાનો લાભ મળશે. પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. બાળકો, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપનીઓ ગ્રાહકોની સતત બદલાતી રહેતી માંગને પહોંચી વળવા સુવિધાઓ પૂરી પાડે છે. બાળકો, આ જે કંપનીઓ છે બીપીઓ, એ શું કરે ખબર? ગ્રાહકની માંગને પહોંચી વળવા સુવિધા આપે. આપણે ફટાફટ એની પાસેથી કામ કરાવડાવી શકીએ, તો આપણે સમયની સાથે ચાલી શકીએ. સોરી, उसके बाद નફામાં વૃદ્ધિ. જો સારું કામ ન કરે તો આપણી પાસે વિકલ્પ છે. આ તો આપણે બટા સાંભળ, આપણે આપણું કામ બીજાને સોંપવું છે, બરોબર છે? હવે એ વ્યક્તિ સારું કામ નથી કરતો તો કામ જાતે કરો, પૈસા થોડા વધુ ખર્ચો, અથવા અન્ય બીપીઓ કંપની શોધો જે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ નું કામ કરે છે અને પ્રતિષ્ઠિત કંપની હોય એને કામ સોંપો. 5 પૈસા મોંઘું પડશે પણ સારું કામ થશે. ઓકે, નફામાં વૃદ્ધિ. બાળકો, વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને કંપની મહત્તમ ઘટકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. જો છે વેપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય એટલે કે ગૌણ કાર્ય હોય ને એનું આઉટસોર્સિંગ કરી દેવાનું, અને આપણા ધંધાના જે મુખ્ય ઘટકો હોય ને એના પર વધુ ધ્યાન આપવાનું. જેવા કે જો વેચાણમાં વૃદ્ધિ આપણું મુખ્ય ઘટક અને મુખ્ય તત્વ હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, વેચાણમાં વૃદ્ધિ સમજાય છે? આપણે આપણો ગોલ શું છે? ધંધાનું વેચાણ વધારવું. પછી નવા ઉત્પાદનો વિકસાવવા. જોઈ લો, હવે આપણે કોઈ એવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એવું વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ તો એમાં નવી નવી કઈ વસ્તુ લાવી શકે, છે કે નહીં? જેમ કે કોકોકોલા છે, તો કોકોકોલા કંપની છે, પોતે કોકોકોલા આપે છે, સ્પ્રાઇટ પણ આપે છે અને થમ્સઅપ પણ આપે છે. પછી બાળકો, કુરકુરે કંપની છે તો કુરકુરે સોલિડ મસ્તી આપે છે અને કુરકુરે આપે છે. બાલાજી કંપની છે, વેફરે આપે છે, બાળકો માટે ફ્રાઈમ્સ પણ આપે છે અને કુરકુરે પણ આપે છે, અને ચેવડો ચવાણું પણ આપે છે.
તો આવા નવા નવા ઉત્પાદન વિકસાવવાનો ટાઈમ મળે જો ગૌણ કામમાંથી આપણે બહાર આવીએ તો. એટલે ગૌણ કામનું શું કરી દેવાનું છે? આઉટસોર્સ. વ્યાપારનો વિસ્તાર વધે. જોઈ લો, ધંધો વધારી શકીએ આપણે, ગ્રાહકનું વર્તુળ મોટું કરી શકીએ અને વધુ પ્રમાણમાં ગ્રાહકોને સંતુષ્ટિ આપી શકીએ. તો ગ્રાહકો સંતુષ્ટ થાય એટલે એક ગ્રાહક સંતુષ્ટ થાય ને એટલે બીજા 5 ગ્રાહકને વાત કરે એટલે આપણા 6 કસ્ટમર બની જાય, એક પોતે અને બીજા નવા 5. તો આવું થાય ને તો આપણા ધંધાનો વિકાસ થાય, વેચાણ વધે. સમજાય છે? અને ધંધાદારી એકમના નફામાં શું થાય વિદ્યાર્થી મિત્રો? વૃદ્ધિ થાય. ચાલો આગળ વાત કરીએ. બીપીઓ નું કાર્યક્ષેત્ર. તો બેંક ઓફિસ આઉટસોર્સિંગ છે ને ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગ છે. બેક ઓફિસ આઉટસોર્સિંગ એટલે શું બાળકો? બિલિંગ, ખરીદી, ડેટા એન્ટ્રી જેવા વ્યાપારના આંતરિક કાર્યો હાથ ધરાય છે. જોઈ લો, બિલિંગ હોય, બિલ બનાવવા, ખરીદીની, વેચાણની જે ડેટા એન્ટ્રી હોય એવા કાર્ય. ફ્રન્ટ ઓફિસ આઉટસોર્સિંગમાં બાળકો માર્કેટિંગ અને તકનીકી સહાય, ટેકનિકલ બાબતો અને માર્કેટિંગ, આપણી વસ્તુને વધુમાં વધુ કેમ માર્કેટિંગ કરી, તો આવી સંસ્થાઓ છે બાળકો. હવે છે ને આપણે પોતે જાહેરાત કરવાની નથી હોતી, જાહેરાત કરનારી માર્કેટમાં ઢગલાબંધ કંપનીઓ છે. આ કંપની તમને શું લાગે છે? ઓલો થમ્સઅપની બોટલ ખોલીને કે ટેસ્ટ થંડર, તો એ હું થમ્સઅપની કંપનીના સીઈઓ ખુરશી નાખીને બોય ગાલ બટા કર એક્ટિંગ, હું જોઈ લઉં તારી એક્ટિંગ, જો મને મજા આવશે તો આપણે એડવર્ટાઈઝ આગળ વધારશું, એમ ન હોય. થમ્સઅપની કંપની માર્કેટિંગ કરનાર જે એજન્સી હોય ને એને સીધો કોન્ટ્રાક્ટ આપી દે કે એવી એડવર્ટાઈઝ બનાય, એવી એડવર્ટાઈઝ બનાય કે આમ આકાશમાંથી ઉડતા ઉડતા ઢાંકણું ખુલે કે ટેસ્ટ થંડર, ઓલું આવે ને ઋતિક રોશન માઉન્ટેન ડ્યુ પ્લેનમાં ઠેકડો મારે, ડર કે આગે જીતે. છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો આ જે કંપનીઓ છે ને એ આઉટસોર્સિંગ કંપનીઓ છે. એ લોકોનું કામ શું? મોટી મોટી કંપનીઓની એડવર્ટાઈઝ બનાવે. તો જોઈ લો, કંપનીએ પોતે આ કામ કરવું પડતું નથી. નહીતર બોલો, કંપની એડવર્ટાઈઝ બનાવવામાં બુદ્ધિ દોડાવે કે ધંધાના વેચાણ વધારવામાં? હાલો, હવે ક્લિયર થયું વિદ્યાર્થી મિત્રો એવરીબડી? ઓકે, આગળ વાત કરીએ જ્ઞાન પ્રક્રિયા આઉટસોર્સિંગ, કેપીઓ. પૂરું નામ છે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ. જોઈએ, હવે તમને સરળતાથી સમજાશે. જો 2 પ્રકારના આઉટસોર્સિંગ હોય. બીપીઓ માં કામને વધુ મહત્વ આપવામાં આવે છે બાળકો. બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગમાં સૌથી વધુ કોને મહત્વમાં આવે છે? કામને મહત્વ. અને કેપીઓ માં સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે બુદ્ધિ, કૌશલ્ય અને આવડત. સૌથી વધુ બુદ્ધિ, કૌશલ્ય અને આવડતને મહત્વમાં આપવામાં આવે છે. યસ, નોલેજ એટલે જ્ઞાન પણ લઈ શકાય. યસ, સાંભળો, કેપીઓ એટલે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાનું આઉટસોર્સિંગ બાળકો, જેમાં નોલેજની જરૂર પડતી હોય, જેમાં વિશિષ્ટ આવડતની જરૂર પડતી. મેં કીધું ને કેપીઓ આવશે એટલે કઈ સૌ સાંભળો. અત્યારે છે ને વિદ્યાર્થી મિત્રો આપણા ગુજરાતમાં શેનો ક્રેઝ ચાલે છે ખબર? આઈટી નો. તમે જુઓ, 12 પછી શું કરવું છે એટલે કોઈ એમ કે બીસીએ, કોઈ એમ કે બીએસસી, એમએસસી આઈટી, આઈટી ના જ કોર્સ સિલેક્ટ કરશે. તમે જુઓ, બીકોમ ને બીબીએ કોઈને હવે કરવું જ નથી, એવા ઓછા છે પણ ઓછા. બીકોમ નું તો હાવ તળિયા ઝાટક થઈ ગયું છે. સમજાઈ ગયું? તો બાળકો, આઈટી વાળા શું કરે ખબર? વિદેશી કંપનીઓના આઉટસોર્સિંગ કામ સ્વીકારે. તો ભારતની આઈટી કંપની છે ને એ આઉટસોર્સ કંપની છે, કેપીઓ કહેવાય. હવે તમને ખબર છે કે કમ્પ્યુટરમાં કામ કરવા માટે શું આવડવું જોઈએ? કોડિંગ. હવે કોડિંગના કામ માટે ખાસ પ્રકારનું આપણામાં કમ્પ્યુટરનું શું હોવું જોઈએ? નોલેજ. એ નોલેજ આપણે શીખેલા હોવા જોઈએ, ખાસ પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો અન્ય વિદેશી કંપનીઓ શું કરે? પોતાની વેબસાઇટનું જે કોડિંગનું કામ હોય ને એ આપણી ભારતની કંપનીને સોંપી દે. અમુક એવી વેબસાઇટ હોય ને એનું ડેવલપિંગનું કામ ભારતની કંપનીઓને સોંપી દે. તો ભારતની આવી કેપીઓ કંપની એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગ કંપની વિદેશી કંપનીઓના આવા કામ સ્વીકારે કરાર બેઝ પર, ને એના બદલે ડોલરમાં પૈસા કમાય છે, કમાઈ રહ્યા છે ને અઢળક કમાય છે. પણ બોલો, આ કામ જે કરે છે એના માટે ખાસ પ્રકારના જ્ઞાન અને નોલેજની જરૂર પડે છે. ડન?
તો બીપીઓમાં કાર્ય સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બીપીઓમાં સૌથી વધુ ધ્યાન શેમાં કેન્દ્રિત કરવામાં આવે છે? કાર્ય સંબંધિત પ્રક્રિયા. જ્યારે કેપીઓના ખ્યાલમાં મુખ્યત્વે જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. અહીંયા જો મેં કીધું બીપીઓમાં સૌથી વધુ કોને ધ્યાન આપવામાં આવે છે? કાર્ય. અને કેપીઓમાં સૌથી વધુ જ્ઞાન સંબંધિત પ્રક્રિયાઓ પર ભાર મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કેપીઓમાં એવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે કે જેમાં ઉચ્ચ કક્ષાનું જ્ઞાન અને કુશળતા અપેક્ષિત હોય. આવ્યું? કેપીઓ એટલે કે નોલેજ પ્રોસેસ આઉટસોર્સિંગમાં, બોલો મેં આ તમને કમ્પ્યુટરનું એક્ઝામ્પલ આપ્યું ને, બેસ્ટ એક્ઝામ્પલ છે, યાદ રાખજો. ખાસ પ્રકારના નોલેજ, ખાસ પ્રકારનું જ્ઞાન અને કુશળતાની અતિ આવશ્યક જરૂરિયાત હોય છે. બાળકો, કંપનીના વિકાસમાં જવાબદાર હોય છે. શું? અપેક્ષિત જ્ઞાન. જ્ઞાન વગર તમે આઉટસોર્સિંગની કંપની નાખીને બેસી જાઓ. સમજો કોડિંગનો સી તમને ખબર નથી પડતી અને તમે વિદેશની કંપનીઓના આઉટસોર્સિંગના કામ સ્વીકારો છો, તો તમે શું એને કામ કમ્પ્લીટ કરીને આપશો? કદાપી નહીં, ક્યારેય નહીં. સમજાય છે બાળકો? તો આઉટસોર્સિંગ કંપની આપણે લઈને બેઠા છીએ અને આઉટસોર્સિંગના કામ સ્વીકારીએ છીએ, તો આવા સંજોગોમાં બાળ મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણામાં જ્ઞાન, કુશળતા અને કૌશલ્ય હોવું જોઈએ. उसके बाद तो કેપીઓની જરૂરિયાત શું છે? શું કાપોને વૈશ્વિકામ જોડે સરખાવી શકાય સર? શું કેપીઓને વૈશ્વિકીકરણ જોડે સરખા? યસ, કેપીઓ, જો વિદ્યાર્થી મિત્રો, કેપીઓ વૈશ્વિકીકરણ જોડે બિલકુલ સરખાવી શકાય, કારણ કે વૈશ્વિક લેવલે સંકળાયેલું છે. દુબઈની કંપની પોતાના કમ્પ્યુટર લેવલના કામ ભારતની કંપનીઓ પાસે કરાવી શકે, અને ભારતમાં 90% કંપનીઓ એવી છે, 10% કંપની એવી છે જેની પાસે પોતાનું સ્ટાર્ટઅપ હોય આઈટી લેવલ. બાકી તો બધા જ એમ કે ને કે હું સોફ્ટવેર ડેવલપર છું, એ ગામના સોફ્ટવેર ડેવલપ કરતો હોય, વિદેશના. પૈસા મળે એમાં નો ડાઉટ, અને એમાં વાંધો શું છે? આપણામાં નોલેજ છે, આપણામાં આવડત છે ને આપણને આવડે છે તો કરાય. ઓકે, ચાલો. સર્વોત્તમ કૌશલ્યની પ્રાપ્તિ. વિદ્યાર્થી મિત્રો, કેપીઓમાં કામ કરીએ તો પહેલા તો આપણે આવડત હોવી જોઈએ, અને કામ કરો એટલે આવડત હોય ને એના કરતા વધે. જોઈ લો, કેપીઓની સેવા આપતી સંસ્થા તાલીમ અને માનવ સંસાધનમાં રોકાણના પરિણામે ઉચ્ચ કૌશલ્યો ધરાવે છે. જોઈ લો, પહેલા તો કેપીઓમાં જે વ્યક્તિ કામ કરે છે ને, એ તાલીમ પામેલો હોવો જોઈએ, એટલે શીખેલો હોય, ભણેલો હોય, એજ્યુકેટ હોય, શીખેલો હોય, દેશી ભાષામાં કહીએ ને, એ જે કામ કરવાનું છે ને એ કામ એને આવડતું હોવું જોઈએ. અને બાળકો, માનવ સંસાધનના રોકાણ એટલે કે કેપીઓમાં સૌથી વધુ ધ્યાન કોના પર આપવામાં આવે છે? માણસ પર. માણસ કેવો હોવો જોઈએ? બુદ્ધિશાળી, એને કામ આવડતું હોવું જોઈએ. ઓકે, અને તેનો લાભ ધંધાદારી એકમને ન્યૂનતમ ખર્ચે મળે છે. જોઈ લો, હવે આઉટસોર્સ કરાવો ને વિદ્યાર્થી મિત્રો, હવે સમજો, હું તમને વાત કરું, મેં તમને કેમ હમણાં એડવર્ટાઇઝની વાત કરી, તો બાળકો, એડવર્ટાઇઝ વાળા જે કંપની વાળા છે ને, એની પાસે એવા માણસો હોય કે જે નવી નવી એડવર્ટાઇઝ માટેની વસ્તુ વિચારી શકે. તમે વિચારો, બોલો, આજે એમ સમજો, તમે અને હું, આપણે બધા ભેગા થઈને બહુ મોટી કંપની ચલાવીએ છીએ, પણ આપણે કંપનીમાં ઉત્પાદન કેમ કરાય, એનું વેચાણ કેમ કરાય, કાચા માલની ખરીદી કેમ કરાય, આવી બધી ખબર પડે છે. પણ યુનિક એડવર્ટાઇઝ કેમ અપાય કે આખો ભારત દેશ આપણી એડવર્ટાઇઝ હોય? જો અમૂલની એડવર્ટાઇઝ નથી આવતી, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. હવે આપણા મનમાં કોઈ દી એવું આવે, એવું વાક્ય આવે, અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા? આપણે ધંધાના માલિક છીએ તોય આપણે વાક્ય ન આવે. તો એડવર્ટાઇઝ કરતી એજન્સીનો સંપર્ક કરો ને એને કહી દો, હાલે બેસ્ટમાં બેસ્ટ એડવર્ટાઇઝ બનાવે કે નહીં? ઓલું બાદશાહ મસાલાનું કેવું આવે છે? સ્વાદ સુગંધ કા રાજા, બાદશાહ બનાએ બઢિયા ખાના, બાદશાહ મસાલા આવે છે કે નહીં? તો બાળકો, હવે બાદશાહ મસાલાના ઓલા દાદા છે, એને હું કાંઈ મગજમાં વિચાર આવ્યો હોય કે આવી એડવર્ટાઇઝ બનાવાય? નહીં. તો એને એજન્સીને કામ સોંપ્યું, અને આ એજન્સી પાસે એવી બુદ્ધિશાળી, કુશળ, આવડતવાળી આખી ટીમ હોય જે આવું વિચારે. તો આ છે કેપીઓ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ, કેપીઓ શ્રેષ્ઠ તકનીકો, માનવ સંસાધન અને પદ્ધતિઓમાં મહત્તમ રોકાણ કરી ઉત્તમ પરિણામ આપતી સંસ્થા છે. કેપીઓમાં કામ કરતા લોકોમાં એ લોકો તકનીક એટલે નવી નવી ટેકનોલોજી, માનવ એટલે માણસ પર વધુ ધ્યાન આપે વિદ્યાર્થી મિત્રો છે, અને અલગ અલગ પદ્ધતિઓને કારણે બેસ્ટ પરિણામ આપે.
તો બેસ્ટ એજન્સી છે એડવર્ટાઇઝમેન્ટની, એ શું કરશે? બેસ્ટ એડ બનાવીને આપશે, છે, કારણ કે એની પાસે બેસ્ટ માનવ સંસાધન છે, સાથે સાથે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો એ શું છે? ટેકનિક છે, માણસ જ એવા છે જે વિચારવાનું કામ કરે. હાલો હજી એક ઉદાહરણ આપું, પછી ફટાફટ આગળ વધી. યસ, સમજો ધ કપિલ શર્મા શો છે, તમે નામ સાંભળ્યું છે, તો તમને શું લાગે? દરેક પ્રકારનું જે કપિલ શર્મા બોલે છે એ પોતાના મગજમાંથી આવે છે? નહીં. એના માટે આખી ટીમ છે. તો કપિલ શર્માએ વિચારવાનું કામ ટીમને સોંપી દીધું છે. એને કહેવાય વન કાઇન્ડ ઓફ આઉટસોર્સિંગ. હવે ડન થયું? ખબર પડી? આખી ટીમ છે ને અલગ અલગ આઈડિયા ને અલગ અલગ જોક્સ ને શું બોલવું ને કેમ આખી સ્ક્રિપ્ટ લખીને આપે. ત્યારે આ ભાઈ બોલે. આ ભાઈમાં બોલવાની આવડત છે, જ્ઞાન છે ને કૌશલ્ય છે, કળા છે. તો બોલવાની કળા છે, સ્પીચ ઓલા લોકો મસ્ત કરીને આપે છે, થઈ ગયું કામ બેસ્ટ. આવી રીતે તો બાળકો, કૌશલ્યની નિપુણતા ધંધાદારી એકમને ન્યૂનતમ રોકાણમાં મહત્તમ લાભ આપે. જોઈ લો. હવે કપિલ શર્માની જે આવડત છે એ આવડતને લીધે ધંધો એટલે કે જે ચેનલ છે એને અદ્ભુત ફાયદો થાય છે, કરોડો કમાય છે. તો આ તો વસ્તુ છે આઉટસોર્સિંગ. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ. પ્રત્યેક ધંધાદારી એકમોમાં પ્રાપ્ત સ્ત્રોતો મર્યાદિત હોય છે. આઉટસોર્સના કારણે એકમોના માનવ સંસાધનો મુક્ત બને છે. તેનો મહત્તમ ઉપયોગ ગ્રાહકલક્ષી પ્રવૃત્તિઓમાં કરી શકાય. હું તમને સમજાવું. હવે મારે એડવર્ટાઇઝ કરવી હોય, સમજો આપણે એક મલ્ટીનેશનલ કંપનીના માલિક છે, આપણે પોતે એડવર્ટાઇઝ કરવાનું વિચારી તો પહેલા તો એક સ્ટુડિયો બનાવવો પડે, એક સારી કંપનીનો કેમેરો લેવો પડે, કેટલું રોકાણ કરવું પડે. એના કરતાં સીધી એજન્સીને પકડી લ્યો. તો એજન્સી પાસે બેસ્ટ કેમેરો પણ હોય, બેસ્ટ વિચારે એવી ટીમ પણ હોય અને દરેક પ્રકારની સાધન સામગ્રી પણ હોય. તો બોલો, એ એના સ્ત્રોત જે છે એનો મહત્તમ ઉપયોગ કરીને આપણને બેસ્ટ એડવર્ટાઇઝ બનાવીને આપશે. બાળકો સમજાય તો છે ને તમને? યસ ઓર નો? ઓકે, વેરી ગુડ. કેટલા છોકરા છે જુઓ તો? ઓકે, ડન. જટિલ સમસ્યાઓનું નિરાકરણ. વિદ્યાર્થી મિત્રો, કેટલીક જટિલ સમસ્યાઓ જેમાં ઉચ્ચ કક્ષાના તકનીકી કૌશલ્યની જરૂર પડતી હોય તેવી સમસ્યાઓનું નિરાકરણ આઉટસોર્સિંગથી આસાની બને. બાળકો, કંપનીના માલિક તરીકે આપણે આપણું કામ બીજાને સોંપી દઈએ તો એ વિચારવાનું કામ એનું, તો જટિલ સમસ્યા એ લોકો સોર્ટ આઉટ કરી શકે. સમજાય છે વિદ્યા? જટિલ સમસ્યા એ લોકો સોર્ટ આઉટ કરી શકે, કારણ કે લોકો એની આખી ટીમ એવી છે જે નોલેજેબલ છે, જેની પાસે જ્ઞાન છે, કૌશલ્ય છે ને આવડત છે. જટિલ સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવે છે. મુખ્ય કાર્ય પર વિશેષ ધ્યાન. બોલો, હવે આ તો સ્વાભાવિક છે, બેયમાં બીપીઓ હોય કે કેપીઓ હોય, બંનેમાં આઉટસોર્સિંગ કરવાથી ધંધાના મુખ્ય કાર્ય પર આપણે શું કરી શકીએ છીએ? ધ્યાન રાખી શકીએ છીએ. આઉટસોર્સિંગની મદદથી ધંધાકીય એકમો પોતાના મુખ્ય કાર્યો પર વિશેષ ધ્યાન આપી શકે. વેચાણ વૃદ્ધિ હોય, ધંધાકીય એકમનો વિકાસ હોય. સમજાય છે? ઉદાહરણ જો, જેમ કે કોઈ શાળા કમ્પ્યુટર શિક્ષણ, કેન્ટીન સુવિધા, સ્ટેશનરી સુવિધા જેવા કાર્યોનું આઉટસોર્સ કરે તો તે સંસ્થાના મુખ્ય કાર્ય પર વધુ ધ્યાન આપી શકે. આવ્યું? આ પહેલાય મેં તમને કહી દીધું છે. કોઈ ટીચર છે, પેપર ચેકિંગનું કામ જો આઉટસોર્સ કરે તો બોલો, એ ભણાવવાના મુખ્ય કાર્ય પર વધુ ધ્યાન આપી શકે. હવે સમજો એક શાળા છે, બરોબર, સ્ટેશનરી પોતાની, કેન્ટીન પોતાની, બધું પોતે ચલાવે, તો એ શાળા ભણાવવામાં કોન્સન્ટ્રેટ કરી શકશે? વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ આપવામાં કોન્સન્ટ્રેટ કરી શકશે? નહીં. પણ આવા વધારાના જે કાર્યો છે, કેન્ટીન હોય, સ્ટેશનરીનું કામ હોય, પુસ્તકો, જો ઘણી શાળા છે પુસ્તકો આપે. હવે પેલા જથ્થાબંધ પુસ્તકો મંગાવવાના, પછી છોકરાઓને આપવાના, પછી છોડો ને માથાકૂટ. છોકરાઓને સીધું કહી દેવાનું બહારથી લઈ લેજો. તો એ કામમાંથી જો આપણે મુક્ત થઈ જઈએ તો આપણા ધંધાકીય એકમના મુખ્ય કાર્યોમાં આપણે વધુ ધ્યાન આપી શકીએ. હા કે ના? હવે જો ઘણી સ્કૂલ એવું હોય કે બૂટ ને યુનિફોર્મ ને બધું સ્કૂલમાંથી, અરે મૂકને માથાકૂટ. આપણે તો ખાલી એજ્યુકેશનમાં ધ્યાન આપો, છોકરાઓને વધુ સારું ભણાવવામાં ધ્યાન આપો. બૂટ એડ્રેસ આપી દો, અહીંથી લઈ આવો. યુનિફોર્મ એડ્રેસ આપી દો, અહીંથી લઈ આવો. ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ આઉટસોર્સિંગ. નાણાંનો મહત્તમ ઉપયોગ. ધંધાકીય એકમોમાં કેટલાક કાર્યોનું આઉટસોર્સિંગ કરવામાં આવે તો કંપનીની મૂડી આવા કાર્યોમાં રોકવાની જરૂર રહેતી નથી. પરિણામે ધંધાકીય એકમો વિકાસ માટે આવી મૂડી એટલે પૈસા. સમજો, ધંધાકીય એકમમાં કેટલાક કાર્યો તમે આઉટસોર્સિંગ કરાવો તો એ પૈસા આપણે ધંધામાં મૂડી તરીકે ન રોકવા પડે. મેં તમને હમણાં જ ઉદાહરણ આપ્યું. એડવર્ટાઇઝ તમારે જાતે આપણે પોતે કરવી હોય, કેમેરો લેવો પડે. સમજો 5 લાખનો કેમેરો લીધો, બોલો મૂડીનું રોકાણ થયું?
એના કરતા 12 કરાવી લ્યો. અને એમ કે જાહેરાતના 2 લાખ થાય, 2 ને 2.5 લે તોય મને 2.5 પરવડશે. કેમેરો તો નહીં લેવો પડે. મૂડી રોકાણ કરવામાંથી બચી જઈએ. સમજાઈ ગયું? ક્લિયર થયું એવરીબડી? ખર્ચમાં ઘટાડો એ તો સ્વાભાવિક છે. આઉટસોર્સ કરો એટલે ખર્ચ ઘટે. આપણું 15 રૂપિયા વાળું ઉદાહરણ યાદ રહ્યું? ઓકે. આઉટસોર્સિંગ પ્રચલિત થવાના મુખ્ય કારણોમાંથી એક કારણ ખર્ચમાં ઘટાડો છે. જો આઉટસોર્સિંગ આટલું બધું પ્રચલિત શું કામ છે? મેં તમને કીધું એમ. બોલો, પોટલા ભરી ભરીને ધાગા કટિંગનો સામાન ગામડે મોકલવામાં આવે છે, તો જે કામ સુરતમાં 50 રૂપિયામાં થાય છે એ કામ સૌરાષ્ટ્રમાં 25 રૂપિયામાં થઈ જાય છે. અને 10 રૂપિયા બસનું આવવા જવાનું ભાડું ગણી લ્યો તોય 15 રૂપિયા વધે છે. ખર્ચમાં ઘટાડો થાય છે. કંપનીની બજાર પ્રક્રિયા હોય, સંશોધન વિકાસ જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય. કોઈ બજાર પ્રક્રિયા છે, સંશોધન વિકાસ જેવા કાર્યો આઉટસોર્સ કરાવવાથી ધંધાકીય એકમના ખર્ચમાં ઘટાડો થાય છે. એક મિનિટ હો વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. 2 મિનિટ હો, કોઈ જતા નહીં. હા, જોખમમાં ઘટાડો. વર્તમાન પરિસ્થિતિમાં બજારની હરીફાઈ, તમે જુઓ કોમ્પિટિશન કેટલું છે. સરકારની નીતિ નિયમો અને વિવિધ તકનીકોમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન આવે. સ્વાભાવિક છે, કોમ્પિટિશન એટલું છે. સરકારી નીતિઓ હાલતા બદલી જાય છે. અલગ અલગ નવી નવી ટેકનોલોજીઓ આવ્યા જ કરે છે. હવે આવા સમય સમજો આપણે પોતે બધું કામ કરતા હોય તો આપણી પાસે જે ટેકનોલોજી છે એ બદલી નવી ટેકનોલોજી આવી ગઈ તો આપણે મૂડી રોકાણ કેટલું કરવું પડે વિચારો. આ એક જોખમ છે ધંધાનું. આના કરતા આવી એજન્સીઓને જ કામ આપી દો. KPO એજન્સી કહી શકાય. નોલેજ બાળકો પ્રોસેસ આઉટસોર્સિંગ. હવે આવી કંપનીઓને તમે કામ સોંપી દો તો એ લોકો નવી નવી ટેકનોલોજી વસાવ્યા જ કરશે, કારણ કે એ તો એનો ધંધો છે. સમજાય છે? તો બાળકો, આવા પરિવર્તનો આવતા હોય તો આવા ધંધાકીય એકમોએ કરેલું રોકાણ સમય જતા ઉપયોગી રહેતું નથી. જો હવે ટેકનોલોજી બદલી જાય, આપણે ઓલરેડી 5 મશીન છે, ટેકનોલોજી બદલી ગઈ આપણા મશીન થઈ ગયા જૂના, હવે નવા મૂકશો એટલે મૂડી રોકાણ વધી જાય. એના કરતા અમુક કામ તમે બહાર કરાવી લ્યો તો જોખમ આપણને રહેતું નથી. ચાલો, છેલ્લો પોઈન્ટ. KPO નું કાર્યક્ષેત્ર કયા કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલું છે? વ્યાપાર અને બજાર સંશોધનો, કે વેપારમાં બજારમાં કેવા કેવા નવા નવા આઈડિયા સંશોધિત કરી શકાય. યસ, આવતીકાલે ચેપ્ટર 5 શરૂ કરશું. તમારી પરીક્ષામાં લગભગ 1 થી 5 ચેપ્ટર છે. લગભગ ને કન્ફર્મ. હા. ઓકે. કાયદાકીય સેવાઓ, મેડિકલ સેવાઓ હોય, તાલીમ અને માર્ગદર્શન, સંશોધન અને વિકાસ, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. મેં નથી કીધું બધાને BCA કરવું છે, MSc BSc IT કરવું છે, કમ્પ્યુટર પ્રોગ્રામિંગ. અન્ય લોકો આપણી પાસેથી કામ કરાવડાવી. અને એનિમેશન અને ડિઝાઇન જોઈ લો તમે. એનિમેશન ઓલા મૂવી આવે છે, ડિઝાઇન એનિમેશન મૂવી આવે ને કાર્ટૂનના, તો આ બધા એનિમેશન આઉટસોર્સિંગ થાય વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? એ લોકો એનિમેશન માટે આવે, એના માટે બુદ્ધિની જરૂર પડે. એનિમેશન આપણાથી થાય ન થાય. આપણાથી નોટ ને પેન લઈને બેહો, નોટમાં સારું ડાગલું નથી દોરાતું, નોટમાં સારું કાર્ટૂન નથી દોરાતું, તો ટીવીમાં એનિમેશનથી દોરાય ન દોરાય. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ફરીથી નવા ચેપ્ટર સાથે મળવાના છીએ. ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટેક કેર, ધન્યવાદ, જય હિન્દ, ભારત માતા કી જય.